અમે તો લોકસભા લડતા હતા, મનસુખભાઈ અમારી સામે હતા. અમે તો ત્યારે પણ લોકોને કીધું હતું કે મનસુખ દાદાની ઉંમર થઈ ગઈ છે, હવે એમને આરામ આપો ને અમારા જેવા યુવાનોને તક આપો. આજે તમે જોયું હશે મનસુખ દાદાને જાણે નર્મદા ભરૂચમાં કોઈ ઊંઘવા નહીં દેતું હોય એવું દિલ્હી જઈને ત્યાં આરામથી નિંદર લયા કરે છે. એટલે આજ કર્યું છે મનસુખ દાદાએ. મનસુખ દાદાએ 30 વર્ષમાં આજ કર્યું છે જેનો ભોગ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને વેઠવો પડ્યો છે. આજે ભરૂચમાં એમની સરકાર છે 30 વર્ષથી, નગરપાલિકા સમેત ભરૂચમાં નદીઓ વહે છે પાણીની, ગટરો નથી, કાસ નથી, નાળા નથી. તો આ ભાજપની દેન છે. ત્યાં રોજગારી નથી, ત્યાં જે શાળાઓ છે એમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આજે દવાખાનાઓમાં પૂરતા સાધનો નથી, ડોક્ટરો નથી. તો એની રજૂઆત બજેટમાં કરવાની જગ્યાએ આરામથી ત્યાં જઈને નિંદ્રા લે છે. એટલે મનસુખભાઈએ 30 વર્ષમાં ત્યાં જઈને લોકસભાનું ટિફિન ખાઈને આરામ કરવાનું જ કામ કર્યું છે. એટલે એનું આવનારા દિવસોમાં હવે જનતાએ વિચારવું પડશે કે અમારા જેવા યુવાનોને તક